નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં સેમ 2માં પાઠ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાથે પોથી પૂરવાની છે, મારી સાથે પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ. ચાલો પહેલો પ્રશ્ન ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, 1857ના સંગ્રામમાં કઈ જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાઓને મદદ કરી હતી? તેમાં લખો સી વિચરતી અને વિમુક્ત જાતિઓ. બીજું, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી? તેમાં લખો એ ઈસવીસન 1952માં. ત્રીજું, ભારત સરકારે 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી? તેમાં લખો ડી વિચરતી અને વિમુક્ત જાતિઓ. ચોથું, વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત હતું? તેમાં લખો ડી વન્ય સંસાધન અને પશુપાલન પર. પાંચમું, ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તેમાં લખો એ નોટ બજાણિયા જાતિનો. છઠ્ઠું, ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તેમાં લખો એ દેવી પૂજક. સાતમું, ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ જાતિનો સમાવેશ થાય છે? તેમાં લખો બી ગારુડી. આઠમું, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો એમાં લખો સી સલાટ. નવમું, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો એમાં લખો ડી પારધી. 10મું, ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી કઈ જાતિ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે? તેમાં લખો એ દેવી પૂજક જાતિ. 11મું, દેવી પૂજક સમાજની કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે? તેમાં લખો બી જ્ઞાતિ પંચ. 12મું, પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્ત જાતિનું નામ જાણીતું છે? તેમાં લખો બી વણજારા જાતિનું. 13મું, વણજારાઓની પીઠનો સમૂહ શું કહેવાતો? તેમાં લખો બી વણજાર અથવા ટાંડુ. 14મું, દિલ્હી સલ્તનતનો કયો સુલતાન દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો? તેમાં લખો ડી અલાઉદ્દીન. 15મું, કયા મુઘલ બાદશાહે વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે? તેમાં લખો ડી જહાંગીરે. 16મું, વણજારાઓએ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા? તેમાં લખો એ મધ્ય એશિયાથી. 17મું, કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની એક કલાઓ જાણે છે? તેમાં લખો એ નટ કે બજાણિયા. 18મું, કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તેમાં લખો સી કબીલા. 19મું, સરકારે કોની સાથે સાંકળીને વિચરતી અને વિમુક્ત જાતિઓનો યથોચિત વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે? તેમાં લખો ડી વિજ્ઞાન અને ટેકનોલોજી. 20મું, નીચે આપેલ ચિત્ર કઈ વિચરતી અને વિમુક્ત જાતિના વ્યવસાયનું દર્શન કરાવે છે? તેમાં લખો એ વણજારા જાતિના વ્યવસાયનું. બીજું, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પહેલી ખાલી જગ્યામાં સાંસ્કૃતિક, બીજીમાં 1857, ત્રીજીમાં વિમુક્ત જાતિઓ, ચોથીમાં વન્ય સંસાધન, પાંચમીમાં 2008 અને છઠ્ઠીમાં વણજારા. સાતમીમાં વણજારા, આઠમીમાં વેપારી કોઠો, નવમીમાં અલાઉદ્દીન, 10મીમાં વિચરતી કે વિમુક્ત, 11મીમાં અંગ કસરત, 12મીમાં વણજાર અથવા ટાંડુ, 13મીમાં સૌંદર્ય પ્રસાધનો, 14મીમાં કબીલાય, 15મીમાં આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, ખરા સામે રાઈટ અને ખોટા સામે ચોકડીની નિશાની કરો. ચલો, પહેલું છે સાચું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું ખોટું, નવમું ખોટું અને 10મું સાચું. 11મું સાચું, 12મું ખોટું, 13મું સાચું, 14મું ખોટું, 15મું ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે જોડકા. જોડકા જુઓ, પહેલાની સામે પાંચમું, બીજાની સામે ચોથું, ત્રીજાની સામે બીજું અને ચોથાની સામે પહેલું. ચાલો પછીના જોડકામાં જુઓ, પહેલાની સામે ચોથું, બીજાની સામે પાંચમું, ત્રીજાની સામે પહેલું અને ચોથાની સામે ત્રીજું. પછીના જોડકામાં લખો પહેલાની સામે છઠ્ઠું, બીજાની સામે પહેલું,
ત્રીજાની સામે ચોથું, ચોથાની સામે બીજું અને પાંચમાની સામે ત્રીજું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખીશું. પેલો છે, ભારત કેવો વારસો ધરાવતો દેશ છે? તો એમાં લખો, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. બીજો, વિચરતી અને વિમુક્ત જાતિઓને કોને કહેવાય? તેમાં લખો, પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજે સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય. ત્રીજું, વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે ક્યારે સન્માનભર્યું સ્થાન મળ્યું? તો લખો, ભારત સરકારે ઈસવીસન 1952માં અંગ્રેજ સરકારે બનાવેલ ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટ 1871ના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુક્ત જાતિઓને મુક્ત કરતા તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન ભર્યું સ્થાન મળ્યું. ચોથું, કેટલીક વિચરતી જાતિઓ ચીજ વસ્તુઓનું ખરીદી વેચાણ કેવી રીતે કરતી? તો લખો, આ જાતિઓ પોતાના પશુઓ પર ચીજ વસ્તુઓ લાદી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ તેનું ખરીદ વેચાણ કરતી હતી. પાંચમું, કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ કયા કયા પશુઓનો વેપાર કરતી? તો લખો, ઘેટા, બકરા, ઘોડ, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા, બળદ જેવા પશુઓનો વેપાર કરતી હતી. છઠ્ઠું, કાંગસિયા અને મોડવા વિચરતી અને વિમુક્ત જાતિઓ કઈ કઈ વસ્તુઓનો વેપાર કરતી હતી? તો લખો, કાંગસિયા અને મોડવા વિચરતી અને વિમુક્ત જાતિઓ બંગડીઓ, કાસ્કીઓ અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર કરતી હતી. સાતમું, કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓની વિશિષ્ટ ઓળખ કઈ હતી? તો લખો, આ જાતિઓની વિશિષ્ટ ઓળખ ભાષા, સામાજિક બાબતો અને રહેણી કરણી સમાન હતી, પરંતુ સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે તેઓ બીજા સમાજ કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા, એ તેમની વિશિષ્ટ ઓળખ હતી. આઠમું, ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો લખો, બચાણિયા, ગારુડી, વાસફોડા, ભવૈયા, રાવળિયા, કાંગસિયા, ચામઠા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. નવમું, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો લખો, છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક, સંધિ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. હવે 10મું, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે શું કર્યું છે? તો લખો, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ યોજના અમલમાં મૂકી છે. 11મું, ગુજરાતમાં દેવી પૂજક વિમુક્ત જાતિ ક્યાં જોવા મળે છે? તો લખો, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. બીજું, 12મું, દેવી પૂજક વિમુક્ત જાતિ કયા કયા વ્યવસાયો કરે છે? તો લખો, શાકભાજીનું ઉત્પાદન અને તેનો વેપાર કરે છે. આ ઉપરાંત તે કેટલાક પરંપરાગત વ્યવસાયો પણ કરે છે. 13મું, વણજારા કોને કહેવાય? તો લખો, વણજાર સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવાય છે. 14મું, વણજારાઓ મુખ્યત્વે શું કામ કરતા હતા? તેમની પોઠનો સમૂહ શું કહેવાતો? લખો, વણજારાઓ મુખ્યત્વે વેપારી કોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેમની કોઠોનો સમૂહ વણજાર એટલે કે તાંડુ કહેવાતો. 15મું, અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ કયા કામ માટે કરતો હતો? લખો, અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ દિલ્હીની બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે કરતો હતો. 16મું, મુગલ બાદશાહ જહાંગીરે વણજારાઓ વિશે શો ઉલ્લેખ કર્યો? તો લખો, વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચતા હતા. વણજારાના એક કાર્યનો ઉલ્લેખ મુગલ બાદશાહ જહાંગીરે કર્યો છે. 17મું, વણજારા જાતિના લોકો કયા દેશો સુધી જોવા મળે છે? તો લખો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. 18મું, નટ બજાણિયા જાતિના લોકો શાની કલાઓ જાણતા હતા? લખો, અંગ કરતબની કલાઓ જાણતા હતા. 19મું, કાંગસિયા જાતિના લોકો કયો વ્યવસાય કરે છે? તો લખો, મુખ્યત્વે કાસ્કીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો વ્યવસાય કરે છે. 20મું, કાંગસિયા અને અન્ય વિચરતી તથા વિમુક્ત જાતિઓની જીવનશૈલી કયા પ્રકારની જોવા મળે છે? તો લખો, કાંગસિયા અને અન્ય વિચરતી તથા વિમુક્ત જાતિઓની જીવનશૈલી કબીલા એટલે પરિવાર કુટુંબ પ્રથાની જોવા મળે છે. 21મું, કાંગસિયા અને અન્ય વિચરતી તથા વિમુક્ત જાતિઓની કઈ કઈ બાબતો સમાન હોય છે? લખો, કુટુંબ પ્રથા, ભાષા, ખોરાક, પહેરવેશ અને અન્ય જીવનશૈલી સમાન હોય છે. 22મું, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં હજુ પણ ગરીબી અને બેરોજગારી સાથે જોવા મળે છે? તો લખો, વિચરતી અને વિમુક્ત જાતિમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ હોવાથી તેમનામાં હજુ પણ ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. વિચરતી જાતિના પશુપાલકોને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? શા માટે? લખો, વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે વિનિમય થતો હતો. બીજું, નટ લોકો દ્વારા કયા કયા કર્તવ્યો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? લખો, નટ લોકો દ્વારા
જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવા જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે, ઐતિહાસિક કારણો આપો. ચલો, પેલું, અંગ્રેજ સરકારે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 બનાવ્યો. લખો. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની મદદ કરી હતી. આથી અંગ્રેજ સરકારે આ જાતિઓને બીજા સમુદાયથી અલગ કરવા ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 બનાવ્યો. આ કાયદો અંતર્ગત અંગ્રેજ સરકારે કેટલીક જાતિઓ પર ખોટો આરોપ મૂકી તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરી. બીજું, વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા. લખો. વણજારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુ ભારત બહારના દેશોમાં લઈ જતા હતા. આ પરથી કહી શકાય કે વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા. ત્રીજું, કાંગસિયા જાતિના લોકો અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે. તો લોકો, કાંગસિયા જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા હોવાથી તેમજ તેમનો પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હોવાથી તેઓ અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે. 8મું, પરિચય આપો. તેમાં છે માલધારી. તો લોકો, ગુજરાતમાં ગીર, બરડા, આલેરા અને કચ્છના રણ પ્રદેશમાં વસતા માલધારીઓ વિચરતી અને વિમુક્ત જાતિઓ ગણાય છે. ગીર અને બરડાના ડુંગરોના જંગલમાં તેઓ નેસમાં રહી પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. કચ્છના રણ પ્રદેશના માલધારીઓ ઉનાળામાં તેમના ઘેટા બકરા અને ઊંટ લઈને કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહે છે. તેઓ જીવન નિર્વાહ માટે ઘેટાના ઊનને અને બકરાના વાળને કાતવાનું કામ કરે છે. હવે બીજું છે કાંગસિયા. લખો. કાંગસિયા એ ગુજરાતની વિચરતી જાતિ છે. તેઓ મુખ્યત્વે કાસિકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનો અને વ્યવસાય કરે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હોવાથી તેમજ તેમનો પરંપરાગત વ્યવસાય બંધ થયો હોવાથી આ એક વિકસિત પરિસ્થિતિમાં જીવન ગુજારે છે. તેઓની જીવનશૈલી મોટે ભાગે કબીલા પરિવારથી જોવા મળે છે. તેઓ એકબીજાથી દૂર રહેતા છતાં તેમની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે બાબતો લગભગ સમાન છે. ચાલો, હવે છે ત્રીજું, વણજારા. તો એમાં લખો. વણજાર સાથે સંકળાયેલ લોકો એટલે વણજારા. વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. પ્રાચીન સમયથી જ ભારતીય સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ એટલે વણજારા. મોટે ભાગે વણજારાઓ વેપારી કોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા. તેમની કોઠોનો સમૂહ વણજાર તાંડુ કહેવાતો. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. તેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. અંગ્રેજ શાસન પછી આ લોકો ગરીબ અને મજૂર થયા. જોકે સ્વાતંત્ર્ય ભારતમાં શિક્ષણ અને અન્ય ભારતમાં લાભો લઈ તેઓ પછીનો વિકલ્પ. ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા માલધારીઓનો વસવાટ ક્યાં નામે ઓળખાય છે? તો કે નેસ. 18મું, ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે? તો કચ્છના. હવે ખાલી જગ્યા. ગીર અને બરડાના ડુંગરના જંગલમાં માલધારી નેસમાં રહેતા હોય છે. માલધારી પુરુષો અને સ્ત્રીઓ ઘેટાના ઊન અને બકરાના વાળ કાતવાનું કાર્ય કરે છે. કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહે છે. વિચરતી અને વિમુક્ત જાતિઓના લોકોનું જીવન મોટે ભાગે ખેતી પર આધારિત હોય છે. તો કે ખોટું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.